निजगाने नमः। કેમ છો મિત્રો, મજામાં? તો આજે તમને હું લઈને આવ્યો છું પ્રેમ મંદિર. પ્રેમ મંદિર એટલે કૃષ્ણ ભગવાનનું મંદિર. તો આપણે આજે જન્માષ્ટમીનો મહોત્સવ ઉજવવા જઈ રહ્યો છે. તમે આ જોઈ રહ્યા છો તથાસ્તુ વિદ્યાપીઠ, જે આપણે જિજ્ઞેશ દાદવા દ્વારા બંધાવવામાં આવેલ છે. તો આપણે ત્યાં અંદર જઈએ અને ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરીશું, કારણ કે આજે જન્માષ્ટમી છે. તો ભગવાન શ્રી કૃષ્ણના દર્શનનો લાભ લઈશું. તો ચાલો આપણે સૌ આગળ જઈએ. તો આ તથાસ્તુ વિદ્યાપીઠ છે, તમે જોઈ રહ્યા છો સામે રાધે રાધે લખ્યું છે, અને અહીંયા તથાસ્તુ વિદ્યાપીઠ લખ્યું છે. તો આ જગ્યા આ અમરેલીથી રોડ આવી રહ્યો છે અને આ લાઠી એટલે કે ભાવનગર તરફ જઈ રહ્યો છે. ત્યાં રોડ પર જ ટોડાની બાજુમાં જ આવેલું આ જગ્યા છે. તો ચાલો આપણે જઈએ તથાસ્તુ વિદ્યાપીઠમાં જે પ્રેમ મંદિર છે એમના દર્શન કરીએ. તો ચાલો આપણે આગળ જઈએ. ત્યાં આવતા જ તમને ગેટની બહાર જ આવી રીતે વિશાળ પાર્કિંગની પણ જગ્યા છે, તમે જોઈ રહ્યા છો. આ બધું વિશાળ પાર્કિંગ છે. જોકે આગળ પણ તમે પાર્કિંગ કરી શકો એવી જગ્યા ઘણી બધી છે. જઈશું તરફથી આવતા જ સામે કાર્યાલય છે અને જેનું કામ હજી શરૂ છે. અને સામે જુઓ તો ત્યાં સંત નિવાસ છે અને આ યજ્ઞશાળા છે. અને સામે પાછળ દેખાઈ રહ્યું છે તે પ્રેમ મંદિર છે. અને જે યજ્ઞશાળા છે દર્શન કરીશું અને પછી જઈને પ્રેમ મંદિર છે તેમના જઈને દર્શન કરીશું. ચાલો આગળ જઈએ. યજ્ઞશાળા તરફ જઈ રહ્યા છીએ અને યજ્ઞશાળાના દર્શન કરીશું. તો મિત્રો હવે નજીક પહોંચી ગયા છીએ. ચાલો આગળ જઈએ. वरगहनं वैष्णवीमिदमहन्तं वलनिष्ठोजमात्यो निजगाने नमहन्तं बलगमनगिरामिजं मे समानो जमसमानो निजगाने नमहन्तं बलगमनगिरामिजं मे सबन्धोर्जमसबन्धं निजगाने नमहन्तं बलगमनगिरामिजं मे सजातो जमसजातो निजगानोत्कृ अपक्रामन्तु भूतानि पिचासा सर्वतो दिशा सर्वेषामविरोधेन यज्ञकर्मा समारभे દિશામાં બેન ગયો ચતુર્દિશા વિકરેત છાંટી જોઈ ચોખા સરસવ છાંટી જોઈ પૂર્વ સ્વજરાદિના નક્ષત્રપાલાય નમઃ પ્રાર્થનાપૂર્વક નમસ્કારાન નમસ્કારોમિ. ફૂલને ચોખા રાખો. તમારી ડાબી સાઈડની દિશા ઉત્તર દિશામાં ભગવાન બળ બુદ્ધિ વિદ્યાને આપનારા હનુમાનજી મહારાજ છે. તો વેદ મંત્ર દ્વારા એમની સ્તુતિ કરીએ. હરિ ઓમ સમે રુદ્રામે હના પર્વતા સવ્રતતે ભરહુતો સજોખા સહસ્રો સદેશોવતે થાય વજ્ર ઇન્દ્રદેશ. તો મિત્રો આપણે યજ્ઞશાળા દર્શન કર્યા. હવે આપણે આગળ જઈએ અને પ્રેમ મંદિરના દર્શન કરીશું, જ્યાં શ્રી કૃષ્ણ ભગવાન બિરાજમાન છે. તો ચાલો કૃષ્ણ ભગવાનના દર્શન કરી આગળ જઈએ. તો મિત્રો સામે દેખાઈ રહ્યું છે તે પ્રેમ મંદિર છે. આપણે પ્રેમ મંદિરમાં પહોંચી ગયા છીએ. તો ચાલો આપણે આગળ જઈને એમના દર્શન કરીશું. તો મિત્રો આપણે પ્રેમ મંદિરની અંદર દર્શન કરવા જતાં પહેલાં તમને એની થોડીક માહિતી આપું કે ત્યાં તમે જાઓ એટલે તમે અંદર જુઓ ને તો આનું લોકેશન એકદમ જબરજસ્ત છે. અને અંદર આ જે મંદિર છે આખું જે છે એસીની અંદર છે. અને અંદર જઈને એનો સ્ટ્રક્ચર ને આ તે બધું જોઈ અને એમાં દર્શન કરાવું. તો ચાલો આપણે આગળ જઈએ.
ગૌશાળા પણ નાની એવી છે. બાળકો માટે પણ સારી એવી જગ્યાએ જે પાછળ બેકગ્રાઉન્ડમાં જઈ રહ્યો છે તે રસોડા વિભાગ છે. તો ચાલો જઈએ અને રસોડું કઈ રીતનું છે તે જોઈએ. આવી ગયું. બીજી વાર આવજો. જો સામે કાઉન્ટર છે ને બીજી વાર આવી જજો. પૂરા